મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની સૌથી મોટી કાર્યવાહી. હાઈકોર્ટની અંદર આરોપીને બોગસ સટ્ટી આપનાર બોગસ ડોક્ટર ઝડપાયો. કરોડોના ડ્રગ્સ કેસના આરોપીને બોગસ મેડિકલ સટ્ટી આપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ બોગસ સટ્ટી આપનાર ડોક્ટરની કરી ધરપકડ. મોટા પ્રમાણમાં અગાઉ આરોપી તરફે સર્ટિફિકેટ આપ્યું હોવાનું બહાર આવ્યું. તપાસના અંતે રહસ્યો બહાર આવવાની સંભાવના. આ વ્યક્તિ દ્વારા કઈ કોર્ટની અંદર કેટલા સટ્ટી આપ્યા તે દિશામાં પણ તપાસ. ડ્રગ્સ કેસના આરોપી આદિલ નુરાની દ્વારા બોગસ જામીન માટે બોગસ સટ્ટી રજૂ કર્યું હતું. હાઈકોર્ટની શંકા જતા તપાસ કરતા મામલો સામે આવ્યો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ડીસીબી દ્વારા ₹1 કરોડના મુદ્દામાલ સાથે એક MD ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે. એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલ હતું, જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું. એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તડવી MBBS MDનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું. આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી. તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. સર, આ ડૉક્ટર અગાઉ પકડાયા છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી, પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે. સાહેબ, હવે ખોટા સર્ટિફિકેટ મૂક્યા છે તો આદિલના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી થશે અને ડૉક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે થશે? આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સર્ટી રજૂ કર્યા છે, એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે. પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી, એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે, એ સર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે, જે ખોટા સર્ટી બનાવનાર છે, એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે. કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે હાઈકોર્ટની અંદર આ રીતના સર્ટી મૂકી દેતા હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. અગાઉ કોઈને આને પ્રાથમિક તપાસમાં આવી રીતે સર્ટી આપીને જામીન અપાઈ દીધું એવું બનાવ બને સામે? એ આરોપીને અત્યારે અટક કર્યો છે. એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે, જે આપને અગાઉ જાણ કરવામાં આવશે. આદિલ જે જેલમાં છે, એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે, જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે, પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો, જે બિલકુલ ખોટો સાબિત થયો.